જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે આ વિડીયોમાં પાપાંકુશા એકાદશી ક્યારે છે, આ એકાદશીમાં પૂજન પારણા વગેરે કેવી રીતે કરવું તેના વિશે જાણીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે। એકાદશી તિથિ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે। આ એકાદશીનું વ્રત ભક્તોને પરમ સુખ આપનારું છે। એકાદશી કરનાર ભક્તોના જાણે અજાણે થયેલા દોષોનો નાશ થાય છે। તો આ એકાદશીનું નામ છે પાપાંકુશા એકાદશી, એટલે કે પાપોના નાશ કરનારી એકાદશી। આપણા ઋષિમુનિઓએ આપણને સારા માર્ગે ચાલવા માટે, પાપોના નાશ કરવા માટે વ્રત, જપ, ઉપવાસ વગેરેનું સૂચન આપેલું છે। એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ખાસ પૂજા કરવામાં આવે છે। આપણાથી વ્રત થાય કે ન થાય, પરંતુ જો ભગવાનની પૂજા પણ કરી લઈએ અથવા મંદિરે જઈને દર્શન પણ કરી લઈએ તો પણ આ એકાદશીનું એટલું જ ફળ મળે છે। અને જો તમે વ્રત ના કરી શકો તો આ દિવસે જો ભોજનમાં ભાતનો સમાવેશ ન કરો તો પણ એકાદશીનું ફળ મળે છે। તો પાપાંકુશા એકાદશી આસો મહિનાના શુક્લ પક્ષમાં આવે છે અને આ વખતે આ એકાદશી 2 ઓક્ટોબર 2025 ગુરુવારે સાંજે 7:10થી પ્રારંભ થાય છે અને 3 ઓક્ટોબર 2025ના શુક્રવારના સાંજે 6:32 પૂર્ણ થાય છે। એટલે આ વ્રત 3 ઓક્ટોબરના દિવસે રાખવાનું રહેશે અને ઉપવાસના પારણા 4 ઓક્ટોબર 2025ના શનિવારે સવારે 6:15 થી 8:30 સુધીમાં કરવાના રહેશે। વ્રતના પારણામાં એટલે કે ઉપવાસ છોડતી વખતે દાન પુણ્ય કરીને ભગવાનની ક્ષમા માગવી જોઈએ। ભૂખ્યા રહીને ઉપવાસ કરવો એને જ વ્રત કર્યું ના કહેવાય, પરંતુ એ દિવસે પ્રભુનું સ્મરણ કરીને આપણા કર્મો શુદ્ધ રાખીને પ્રેમથી ભોજન કરીએ તો પણ આપણા પાપોની શુદ્ધિ થઈ જાય છે। ભાગવત પુરાણ અનુસાર આ પાપાંકુશા એકાદશી કરનાર વ્યક્તિ સુખ, સમૃદ્ધિ અને મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે। તેથી જ આ એકાદશીને મોક્ષપ્રદાયક એકાદશી પણ કહેવાય છે। આ વ્રત કરનારે વહેલા ઉઠી સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરવા અને શ્રી હરિની પૂજા કરવી, ભગવાનને તુલસી પત્ર સહિત નૈવેદ્ય ધરવો, ધૂપ દીપ કરવા અને રાતે જાગરણ કરવું, સંકલ્પ કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી અને ઉપવાસ કરવો। અને જો ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકાય છે। એકટાણામાં સાત્વિક ભોજન લેવું અને બને તો રાત્રે જ એકટાણું કરવું, ગાય માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષની પૂજા કરવી અને આજના દિવસે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત જરૂર કરી શકે, પરંતુ પૂજા થતી નથી। સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે, પૂજા કરી શકાતી નથી। તો જે પણ સાચા મનથી આ પાપાંકુશા એકાદશી કરે છે તેને સંપૂર્ણ ફળ મળે છે। જય શ્રી કૃષ્ણ। આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।